દમદાર ખબરમાં અમદાવાદથી સમાચાર મળ્યા છે કે પ્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા 2025નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ યોજાયો હતો। નવરાત્રી પહેલા આયોજિત આ સેલિબ્રેશનમાં 200થી વધુ ઇન્ફ્લુએન્સર્સ, સેલિબ્રિટીઝ અને HNI હાજર રહ્યા હતા, જેઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા હતા। ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ છે। એ જ ભાવનાને ઉજાગર કરવા માટે સુજલ શાહ, મંથન પટેલ અને સંદીપ પટેલના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં જાણીતા કલાકારોની રજૂઆતો દર્શકોને અત્યારે મંત્રમુગ્ધ કરશે। અમદાવાદમાં આ સમાચાર મળ્યા છે કે જે કેસરિયા નોરતા 2025 છે એનું ગ્રાન્ડ ઓપનિંગ ગઈકાલે એટલે કે 22 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યાં ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ નવરાત્રીના જે ગરબાના જે તાલ છે એના તાલે ઝૂમ્યા હતા અને ગરબા રાસમાં 10 દિવસ ચાલનારો આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે અત્યારે બધા જ જેટલા પણ અમદાવાદની અંદર ગરબા થવાના છે એ બધા જ અત્યારે પ્રી લોન્ચ કરવાની જે છે, પ્રી લોન્ચ નવરાત્રીની જે છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પ્રી લોન્ચ જે ફંક્શન છે એ કરવામાં આવી રહ્યું છે। નવરાત્રી એટલે અમદાવાદ માટે અને આખા ગુજરાત રાજ્ય માટે એક ધડકતું દિલ છે। નવરાત્રી આવે એની પહેલા હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં નવરાત્રીની પહેલા પ્રી લોન્ચ પાર્ટી યોજાય છે અને પ્રી નવરાત્રી જેવું ફંક્શન કરવામાં આવે છે, જ્યાં ઘણા બધા લોકો હાજર રહે છે અને જે ગરબા છે એના તાલે ઝૂમે છે। અહીંયા કેસરિયા નોરતા 2025માં પણ ઘણા ઇન્ફ્લુએન્સર્સ, સેલિબ્રિટીઝ અને HNI પણ જોડાયા હતા। મહેમાનોએ મંત્રમુગ્ધ કરી નાખ્યો હતો આ જે કાર્યક્રમ થયો હતો એમાં, અને પરંપરા, ઉમંગ અને ઉત્સવનો અહીંયા અનોખો સંગમ જોવા મળ્યો છે। પટેલ સંદીપ કુમાર વિષ્ણુભાઈ છે, હું કૃષ્ણા ઇવેન્ટ કડી કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। તમે કેટલા સમયથી આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છો? લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ, પણ આ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે। ગઈ ફેરી કરતા આ ફેરીની થીમ કેવી રહેશે તમારી? ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ, જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ। આ વખતે દર ફેરી મંડળીનો નવરાત્રી જે આવી રહી છે, કેવી તૈયારીઓ કરી છે, શું ખેલૈયાઓને પીરસવામાં આવશે? હું છું લોકગાયક બ્રિજેશ પારેખ અને નવરાત્રીની ખૂબ જ સુંદર મજાની તૈયારી આજે કેસરિયામાં જે થઈ રહી છે, અમે પણ ખૂબ એક્સાઇટેડ છે કે આ સુંદર મજાનો અમને મોકો મળ્યો છે। 14 વર્ષ પછી હું આ ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું, એટલે ખૂબ જ હું ઉત્સાહિતથી આ નવરાત્રી કરવા જઈ રહ્યો છું અને મને ખૂબ સારો એવો અહીંયા મને મોકો આપ્યો છે, એટલા માટે થેન્ક યુ કેસરિયાને પણ। સર, ખાસ કરીને કયું ગીત આજે અને કયા તમારા તરફથી ગીતો પીરસવામાં આવશે એની એક તમારા તરફથી થઈ જાય? પીરસવામાં આ વખતે અમે ઘણું બધું નવું લાવી રહ્યા છે। માતાજીની સાથે કૃષ્ણ છે, પછી રામ ભગવાનના પણ ગીતો અમે રજૂ કરવાના છે, તેમજ શંકર ભગવાન, એટલે આ વખતે જબરજસ્ત કરવામાં આવ્યું છે કેસરિયા નોરતાનો શું કાર્યક્રમ છે એના વિશે જણાવો। મારું નામ સુજલ શાહ છે, હું અહીંયા કેસરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે। કેસરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે यहाँ पे, પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે, ફૂડ સ્ટોલ રાખેલા છે, અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે અમે અહીંયા। ખાસ કરીને કઈ રીતના આયોજન છે, કેટલા દિવસનું આયોજન, કોણ કોણ આવવાનું છે? અહીંયા 10 દિવસનું અમે આયોજન રાખેલું છે। અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે। 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે। ડ્રોઈંગ શૂટિંગની વાત કરીએ તો ડ્રોઈંગ શૂટિંગ અત્યારે હજી હાલમાં એક GR નવો બહાર પડ્યો છે કે પરમિશન લેવી જરૂરી છે, તો શું તમે પોલીસ પાસેની કોઈ પરવાનગી કે કોઈ? પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ, જો અમને પરમિશન મળી હશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું। કોણ કોણ કલાકારો ઉપસ્થિત રહેવાના? નેહા સિતાર છે, પ્રીતિ પટેલ પટેલ સંદીપ કુમાર વિષ્ણુ